થોડા જ દિવસોમાં આવી રહ્યું છે વર્ષ 2026. તો આપણે ચર્ચા કરવાના છીએ 2026ના વાર્ષિક રાશિફળની. મિત્રો, વર્ષ 2026ની શરૂઆત એ નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ, ખુશી, સ્વાસ્થ્ય અને મધુરતા લાવે. વ્યાવસાયિક જીવનમાં વૃદ્ધિ અને સ્થિરતાની અપેક્ષા વધે, જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ, સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે. આ વર્ષની શરૂઆત કન્યા લગ્ન અને કૃત્તિકા નક્ષત્રથી થશે, જે નવી ઉર્જા અને સંકલ્પોનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષે ગુરુના 2 મહત્વપૂર્ણ ગોચર થશે. જૂનમાં મિથુન રાશિથી કર્ક રાશિ અને ઓક્ટોબરમાં કર્ક રાશિથી સિંહ રાશિમાં. તમારી ભાગ્યની દિશા આ બદલી શકે છે. શનિ વર્ષભર મીન રાશિમાં અને રાહુ વર્ષભર કુંભ રાશિમાં સ્થિર રહેશે. આ વર્ષે 3 ગુરુ પુષ્ય યોગ અને 6 રવિ પુષ્યામૃત યોગ બનશે, જે ખરીદી અને રોકાણ માટે પણ શુભ રહેશે. વર્ષ 2026માં ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે. આ વર્ષે ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થશે. તો ચાલો જાણીએ વિગતવાર કે વાર્ષિક રાશિફળ 2026માં તમારા માટે શું કહે છે અને તે તમારા જીવનના વિવિધ પાસાઓ, જેમ કે તમારી કારકિર્દી, આરોગ્ય, પ્રેમ જીવન, પારિવારિક જીવન, વૈવાહિક જીવન, નાણાકીય જીવન અને વ્યક્તિગત જીવનને કેવી રીતે અસર કરશે. તો આવો વિગતવાર જાણીએ. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 એટલે કે કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના બધા જ લોકોને નવા વર્ષની શુભકામનાઓ. તમારો શાસક ગ્રહ શનિ છે, જે તમને આત્મનિર્ભર, સ્વતંત્ર અને તર્કસંગત બનાવે છે. તમે ફક્ત તમારા માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ ચિંતિત રહેવાવાળા છો. તેથી તમે સામાજિક કાર્યમાં પણ સક્રિય રહો છો. તમારા વિચારો હંમેશા નવા અને ક્રાંતિકારી હોય છે, જેના કારણે તમને બળવાખોર પણ કહેવામાં આવે છે. તમે લાગણીઓ કરતાં તર્કને મહત્વ આપો છો અને તમારા સંબંધોમાં પણ સંતુલિત અને દૂરંદેશી અભિગમ રાખો છો. વર્ષ 2026 તમારા માટે ચિંતન, અનુકૂલન અને વૃદ્ધિનું વર્ષ રહેશે. આ વર્ષ થોડા સમય માટે ધીમું રહેશે, પરંતુ પછીથી તમે સ્થિરતા અને સફળતાનો ચોક્કસથી અનુભવ કરશો. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર આ વર્ષે તમારા પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ આવશે. વિશ્વાસ અને વાતચીત તમારા સંબંધોને મજબૂત બનાવશે. પરિણીત જાતકોની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં થોડી દૂરી અને મતભેદોનો સામનો કરવો પડી શકે છે. ક્યારેક ગેરસમજણ વધી શકે છે, પરંતુ વર્ષના બીજા ભાગમાં પરસ્પર વિશ્વાસ અને પ્રેમમાં વધારો થશે. અપરિણીત અથવા કુંવારા જાતકોને ઓક્ટોબર પછી નવા જીવન સાથી મળી શકે છે, પરંતુ ઉતાવળ કરવાનું ટાળજો. જે લોકો પહેલેથી સંબંધોમાં છે તેઓએ અંગત બાબતોમાં સાવચેત રહેવું જોઈએ, જેથી બાહ્ય દખલ સંબંધોને ખલેલ પહોંચાડે નહીં. વાર્ષિક રાશિફળ 2026 અનુસાર વર્ષની શરૂઆતમાં કારકિર્દીની પ્રગતિ ધીમી રહેશે. આ સમય કૌશલ્ય વિકાસ અને વ્યૂહરચના બનાવવાનો છે. નોકરીની શોધમાં અવરોધો આવી શકે છે અને મુસાફરી દરમિયાન સાવધાની રાખવી જરૂરી બનશે. જૂન પછી તમારા માટે સારી તકો આવશે. પ્રમોશન અને નવા પ્રોજેક્ટની શક્યતાઓ વધશે. આ વર્ષની શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ જૂન પછી પરિસ્થિતિઓમાં સુધારો થશે. વિદ્યાર્થીઓએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત આ વર્ષમાં રહેશે, કારણ કે વિક્ષેપો આવી શકે છે. જ્યોતિષ રાશિફળ 2026 અનુસાર કુંભ રાશિના જાતકો માટે નાણાકીય સ્થિતિની જોઈએ તો વર્ષની શરૂઆતના મહિનાઓમાં સ્થિરતા રહેશે, પરંતુ શરૂઆત ધીમી રહેશે. બજેટ બનાવવું અને ખર્ચ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે. વર્ષના બીજા ભાગમાં આવકમાં સુધારો થશે, ખાસ કરીને નોકરી કરતા અને વ્યાવસાયિક લોકો માટે. લાંબા ગાળા માટે રોકાણની તકો પણ વધુ આ વર્ષમાં સારી રહેશે. રાશિફળ 2026 અનુસાર પારિવારિક વાતાવરણ ગરમ રહેશે આ વર્ષમાં, પરંતુ માતા પિતા અથવા સાસરિયાઓ સાથે મતભેદો થઈ શકે છે. ધીરજ અને સમજણ સાથે વાતચીત જાળવી રાખો. ભાઈ બહેનો સાથેના સંબંધો મજબૂત રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષની શરૂઆતમાં પાચન સમસ્યાઓ અને ક્રોનિક રોગો ઉદ્ભવી શકે છે. તણાવ, વધુ પડતું વિચારવાનું ટાળો
સ્ત્રીઓએ આહાર અને નિયમિત તપાસ પર ધ્યાન આપવું જરૂરી બનશે. વર્ષ 2026માં જૂન મહિનામાં ગુરુનું 5મા ભાવથી 6ઠા ભાવમાં અને ઓક્ટોબરમાં 6ઠા ભાવથી 7મા ભાવમાં ગોચર તમારા માટે શુભ રહેશે. નોકરી, વ્યવસાય અને સ્વાસ્થ્ય માટે તે ફાયદાકારક રહેશે. બીજા ભાવમાં શનિ રહેવાથી નાણાકીય સ્થિરતા મળશે, પરંતુ લગ્ન જીવનમાં કેટલાક પડકારો આ વર્ષમાં આવશે. રાહુ પહેલા ભાવમાં રહેવાથી માનસિક સ્વાસ્થ્ય અને સંબંધો પર અસર પડશે, તેથી સાવચેત રહેજો. વર્ષ 2026માં તમારા માટે પ્રેમ સંબંધોમાં ધીરજ અને સમજણથી કામ લેવું પડશે. તમને તમારા કારકિર્દીમાં ધીમે ધીમે સફળતા મળશે, પરંતુ જૂન પછી તે ગતિ પકડશે. નાણાકીય વ્યવસ્થાપન પર ખાસ ધ્યાન આપો અને પરિવારમાં વાતચીતને પ્રાથમિકતા આપો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલશો નહીં. આ વર્ષની ઉર્જા તમને આત્મનિરીક્ષણની તક આપશે અને તમને મજબૂત બનાવશે. ઉપાયોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો, તમારા માટે આ વર્ષના ઉપાયો છે કે રૂમના ઉત્તર પશ્ચિમ ખૂણામાં તમારો અને તમારા જીવન સાથીનો ફોટો લગાવો અને એ જગ્યાને સ્વચ્છ બનાવીને રાખો. તો કુંભ રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2026નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.